જય હિન્દ. મજામાં? ગુજરાતના ભાવિ પોલીસ કર્મચારીની સાથે અત્યારે આપણે સંવાદ કરવાનો છે. હવે આજનું આ સેશન સંપૂર્ણ આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા અને એમાં ધ્યાનમાં રાખવાના મુદ્દા સાથે સંબંધિત છે. ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવશે એવા સમાચાર છે અને પરીક્ષાઓ આવે પણ છે. પણ હવે વિદ્યાર્થી એમાં જ્યારે મહેનત કરવા બેસે ત્યારે એને સ્ટેપ બાય તૈયારી કેમ કરવી? નંબર 2 કે કયા મટીરિયલ વાંચવા અને એનાથી પણ વિશેષ કે પરીક્ષા ક્યારે આવશે અને કેટલી માત્રામાં આવશે. હવે આવા જે સવાલ હોય એ જ્યાં સુધી એ પોતે પોતાની જાતે અલગ અલગ માધ્યમમાં સર્ચ કરવાનો પ્રયાસ કરે ને એટલે એને બની શકે ઘણી ખોટી માહિતી મળે અથવા એને કામની ન હોય એવી માહિતી પણ જોવી પડે. એટલે આ સેમિનાર આપણે એ ઉદ્દેશથી રાખ્યો છે કે આપણા તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માહિતી મળે. આજનો બીજો સેમિનાર છે. પહેલા સેમિનારમાં સંખ્યા એટલી હતી કે સેશનમાં બધા વિદ્યાર્થીનો સમાવેશ ન થાય, એટલે ખાસ આ બીજો સેશન તમારી માટે આ સમયમાં રાખવામાં આવેલું છે. તો આજના આ સેશનમાં તમારી સાથે 3 બાબતના સંવાદો આપણે કરવાના છે દોસ્તો. સૌથી પહેલી બાબત આવશે કે કોન્સ્ટેબલની પરીક્ષા છે એની માહિતી, એટલે કે આવનારી ભરતીની માહિતી છે એ શું છે, એટલે કે કેટલી જગ્યાઓ છે. અને બીજી માહિતી જે આપણે મેળવશું એટલે કે મોડ 2 એમાં હશે એનો સિલેબસ, તૈયાર કરવાના સબ્જેક્ટ. અને ત્રીજી જે માહિતી છે એમાં આપણે સમજશું કે તમારે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. આ 3 મુદ્દાઓ છે ને દોસ્તો, એટલે કે 3 સ્ટેપમાં આપણે આખો સેમિનાર ચલાવવાનો છે. તો એમાં સૌથી પહેલા સ્ટેપ ઉપર જઈએ કે અત્યારે હાલમાં કોન્સ્ટેબલ માટે જે વિદ્યાર્થીઓ તૈયારી શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તો એ શું કામ વિચારી રહ્યા છે? પહેલા તો એમ લાગતું હોય કે એકેડમી વાળાએ કંઈક બધું શરૂ કર્યું છે એટલે વિચારતા હશે. તો હમણાં છે ને હાઈકોર્ટમાં એક સોગંદનામું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું. હવે ગુજરાત બહુ મોટું રાજ્ય છે દોસ્તો, કરોડો લોકો રહેતા હોય એટલે એની સુરક્ષાની જવાબદારી પણ સરકારની જ છે. તો સરકારને જ્યારે હાઈકોર્ટ પૂછે કે ભાઈ તમે કેટલા લોકોને સરકારની અંદર એટલે કે પોલીસની અંદર અત્યારે ભરતી કરવાની બાકી છે, કેટલા પદ ખાલી છે, એના વિશે માહિતી આપો. એટલે ગવર્મેન્ટે જે તે સમયે જે સોગંદનામું આપ્યું એમાં એવી માહિતી આપી કે 25,600 જેટલી, આજે અહીંયા આંકડો લખેલો છે કે 25,600 જેટલી વેકેન્સી અમે લેવાના છીએ. આમાંથી એક મોડની ભરતી અત્યારે શરૂ છે, જેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ હમણાં આવ્યું, તમને ખ્યાલ હશે. હવે એ તમે ભરતી ગણો તો 12,733 જેટલી છે. આ સમજાણું તમને? હવે તો બાકી વધે કેટલી છે? 12,733 અને અહીંયા 25,600 જેટલો આંકડો છે એટલે 12,500 જેટલી જગ્યા વધી અને 2,100 જેટલી નવી જગ્યા ઊભી કરશે. આ સમજાણું તમને? એટલે હવે ટોટલ જગ્યા તમે જુઓ તો અંદાજે 14,000 આસપાસ થઈ ગઈ. હવે જે ભરતી આવવાની છે એ 14,000 જેટલી ભરતી આવવાની છે. આવા ન્યૂઝ આપણને અત્યારે મળ્યા છે. નંબર 2, હમણાં જ્યારે પીએસઆઈ જેટલા પણ વિદ્યાર્થી 2025 ની પરીક્ષા પાસ કરી અને પીએસઆઈ બન્યા, અને ગાંધીનગરની અંદર ઓર્ડર વિતરણ હતું. કદાચ તમને ખ્યાલ હશે કે સાહેબ જ્યારે પણ પરીક્ષા પાસ કરીએ ને એટલે ગાંધીનગરની અંદર આપણને બોલાવે અને જ્યારે તમે ત્યાં જાઓ એટલે એમાં આપણા મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી જે પોલીસ વિભાગના હેડ હોય એમના દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવે, તમને માહિતી પણ આપવામાં આવે અને સૌથી વધારે આપણને ગમે એવું એક લેટર આપવામાં આવે. આ લેટરને આપણે ઓર્ડર લેટર કહેશું. જે તમે અમુક ઉંમરે અમુક પ્રકારના લેટર જોયા હોય, પણ એ લેટરનું આમ કઈ મહત્વ નથી. પણ એ લેટર જેમ ત્યારે વાંચતા હોય ને એની કરતા વધારે આનંદ આ ઓર્ડર લેટરમાં વધારે આવે. સાહેબ એ ઓર્ડર લેટર આપે એ સમયે આપણા જે ગૃહમંત્રી છે એને એવું ભાષણમાં કહેલું કે વર્ષ 2033 સુધીમાં અમે 50,000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવાના છીએ. આ સમજાણું તમને? એટલે જો એક મુદ્દો આ સોગંદનામું છે અને બીજો મુદ્દો કે સરકારે પોતે એડમિટ કર્યું કે અમે ભરતી કરવાના છીએ. હવે અત્યાર સુધીમાં જે લોકો પોલીસ વિભાગની અંદર પરીક્ષાઓ આપી હોય ભૂતકાળની અંદર, તો તમને થોડું યાદ કરાવી દો. જો અહીંયા હું જે વર્ષ લખી રહ્યો છું, વાંચો કઈ વર્ષ છે? 2022. ઓકે સાહેબ, એની પછીનું આપણે એક વર્ષ લખીએ છીએ, વાંચો કયું છે? ઓકે સાહેબ, એની પછીનું વર્ષ કયું છે? આ 2026. અત્યાર સુધીમાં આપણા ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે ને દોસ્તો, આ 3 છે છેલ્લી.
હવે આમાં બેઠેલા એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જેમણે પોલીસની કોઈ પણ એક ભરતીમાં લાભ લીધો હોય, એટલે કે પરીક્ષા આપી હોય? એવા કેટલા લોકો છે? ઓકે, કોઈ વાંધો નહીં. હવે એવા કેટલા લોકો છે કે હવે જે પરીક્ષા આવશે એ આપશે? ઓકે, ખૂબ સરસ. અને અમુકમાં એવા છે કે જે ખાલી સાંભળવા જાય છે, જેને આમાં હાથ ઊંચો નથી કર્યો. અને હવે બસ અમે ખાલી જોવા માંગીએ કે શિવાંગભાઈ શું કે. આમ તો લેક્ચરમાં અમે સાંભળીએ જ, પણ આવું કેવું ભણાવે છે, સેમિનાર કેવો લે છે. તો સાહેબ અમે એકાદ કલાક વહેલા ફ્રી હતા એટલે આવી ગયા. સાહેબ આ જે ભરતી છે 2027 માં હવે આવશે. એટલે અહીંયા હું છે ને આ લખી દઉં. અત્યારે આનું શું સ્ટેટસ છે એની માહિતી આપી દઈએ. સાહેબ 2022 માં જયારે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી ત્યારે એ ભરતી માત્ર 100 માર્ક્સની હતી. એક પેપર 100 માર્ક. પણ પછી કઈ એમાં ગણાય? હા સાહેબ, એમાં વધતા બીજા 25 માર્ક હતા. અને ખબર છે તમને શેના હતા? દોડ, શારીરિક, રનિંગ જેને આપણે કહેતા હોઈએ. હવે જે વિદ્યાર્થી રનિંગ ની અંદર પાસ થઈ જાય છે એને 25 માર્ક્સ આપવામાં આવતા. હવે એક સમય એવો હતો કે એનું જે આખું છે ને એ લોકોએ માર્કની અંદર પહેલી બાબતો આપી કે એટલા મિનિટમાં પૂરું કરો તો પૂરેપૂરા માર્ક્સ, એનાથી વધારે મિનિટ થઈ જાય તો સાહેબ આ જે રનિંગ હતા ને એના 25 માર્ક અને જે એમસીક્યુ ની પરીક્ષા હતી એ બંનેના થઈ અને 125 માર્કનું મેરિટ વિદ્યાર્થીઓનું બનતું પોલીસ કોન્સ્ટેબલમાં. હવે સાહેબ આ ભરતીની અંદર થોડુંક અપડેશન આવ્યું. 2025 માં જે વિદ્યાર્થી પરીક્ષા આપે છે તો એનું પેપર કેટલા માર્ક્સનું થઈ ગયું? 200 માર્ક્સનું થઈ ગયું. આ સમજાણું? જો સીધા 100 માર્ક્સનો ટેકડો લાગી ગયો. હવે અહીંયા કવિ તમને એવું સમજાવવા માંગે છે કે જો તમે આ પરીક્ષા આપી હોય એ સમયે અને 100 સવાલ આપ્યા હોય, જે વિદ્યાર્થીએ સિરિયસ મહેનત કરી. હવે આપણે અહીંયા સિરિયસ એટલે એવું તો ક્યારેય તમને ક્લાસમાં કહેતા જ નથી કે આમ ફજડ બમ થઈને ભણો, કે એવી રીતે તમે ભણો કે આમ એવું તમારો ચહેરો કરી નાખો કે આજને આજ તમને પીએસઆઈ ની વર્દી સીવડાવવા ઓર્ડરમાં નથી. સાહેબ સિરિયસ એટલે જેટલું ભણો છો એટલું તૈયાર કરો. જે ટેસ્ટ આપો છો એ વાંચીને ટેસ્ટ આપો. સિરિયસ નો એ જ મતલબ થાય, બીજું તો હું એમાં. હવે એ સિરિયસ મહેનત જેને કરી છે એ પાસ થઈ ગયા. પણ માની લ્યો કે હવે એક સાથે 4 વિદ્યાર્થી તૈયારી કરતા હોય, આ 4 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી એવા છે કે જેની મહેનત સિરિયસ છે. સિરિયસ નો મતલબ મેં હમણાં કીધું એમ, નિયમિત ક્લાસે આવે છે, સાહેબો ઉપર વિશ્વાસ છે, લેક્ચર નોટ સારી બનાવે છે, એનું રિવિઝન કરે છે, ડેઈલી ટેસ્ટ આપે છે. અને એક વ્યક્તિ એવો છે કે જે ભણવા સિવાયની તમામ પ્રક્રિયા કરે છે. ગામની સેવાઓ કરે છે, ઘણાને લેવા મૂકવા જાય છે, ઘણાની ઝેરોક્ષો કરાવવા પણ જાય છે, અમુકના તો પૈસા નથી લેતો. ઘણી વાર જયારે આવા ઉદાહરણ આપો હોય ને ત્યારે અમુક વિદ્યાર્થી હોય ને એકાદ છોકરાની સામું જોયું એટલે મને ખબર પડી જાય કે આ જે લાગુ પડે છે એ ક્લાસમાં કયા વ્યક્તિને લાગુ પડે, એવી સેવાઓ કરે. સાહેબ આ ત્રણ અને આ એક એટલે 4 થી. હવે આ 3 સારા છોકરાઓ સમજાવે છે કે ભાઈ જો, અમુક લોકો હોય કે જે મિત્રોને સમજાવો કે ભાઈ આ તારે નથી કરવું, તારે ભણવામાં ધ્યાન દે, પણ આના લક્ષણ જ એવા હોય કે સાંભળતો નથી. આ 3 વ્યક્તિ છે એ પરીક્ષા પાસ કરી નાખે અને આ એક વ્યક્તિ રહી જાય. હવે જે આ 3 પાસ થઈ જાય ને એની લાઈફ સમજો. એનો 1 મહિનાનો પગાર છે દોસ્તો, એ 26,000 થી શરૂ થાય સ્ટાર્ટિંગ અને ભથ્થા મળતા 30,000 અથવા 35,000 રૂપિયા સુધી. 35,000 રૂપિયા જે માણસ કમાતો હોય કે 30,000 જે માણસ કમાતો હોય, હવે એ વ્યક્તિની વાર્ષિક આવક તમે જુઓ અને જે વ્યક્તિ પાસ નથી થયો એના લક્ષણો એની પરિસ્થિતિ જુઓ, બંનેની અલગ લાગશે. એટલે હવે આ વ્યક્તિને હવે જ્ઞાન થશે કે હવે મારે સિરિયસ ભણવાનું છે, મારે ક્લાસમાં છે ને ભાઈબંધો બહુ ઓછા બનાવવાના છે, જરૂર હોય તો જ મારે વાત કરવાની છે, નહીં મારે મૂંગા મોઢે મસ્ત સાહેબનો લેક્ચર ભણવાનો છે. લેક્ચર આવું જ્ઞાન થયું પણ કેટલા વર્ષે સાહેબ એક આ લોકો લાગી ગયા પછી બીજી ભરતી ડાયરેક્ટ ક્યારે આવી ભાઈ? 2025 માં. આ સમજાણું? ત્યાં સુધીમાં ઓલાના જોબના 3 વર્ષ પૂરા થઈ ગયા, ત્યારે આ માણસને આત્મજ્ઞાન થયું. હવે એ 1-2 વર્ષ તૈયારી કરશે અને એને માર્ક્સ કેટલા થઈ ગયા છે? બસ. એટલે અમે જે અત્યારે આ માર્ગદર્શન સેમિનાર આપીએ છીએ એનો એકમાત્ર ઉદ્દેશ એવો છે કે ભાઈ તૈયારી એવી જોરદાર કરો કે અફસોસનો કોઈ મોકો નહીં. જીવન આનંદ કરવા માટે છે, પણ એકવાર કારકિર્દી બની જાય પછી આનંદ કરવાની વધારે મજા આવે. આ સમજાણું તમને કે એકવાર ખિસ્સું ખાલી હોય અને આનંદ એ કરવાનો હોય કોકના પૈસે તો એ એટલું મજા ન આવે. આ સમજો તમે, ખૂંચે હંમેશા આપણને. એટલે આપણે લોકોએ સૌથી પહેલો પ્રયાસ એ કરવાનો છે કે આ ભરતીઓની અંદર અમે બને કે મોટા ભાગના છોકરા ફર્સ્ટ ટાઈમ તૈયારી કરે છે,
તો આ 200 માર્ક્સની પરીક્ષા આપવાની થશે. સાહેબ હવે અત્યારે હાલની સ્થિતિ હું કહી દઉં કે આ 2025માં જે વિદ્યાર્થી પરીક્ષા આપી હતી એ અત્યારે હાલમાં એ તમામ વિદ્યાર્થીઓ ટ્રેનિંગની અંદર છે. આ સમજાણું? એની ટ્રેનિંગ ચાલી રહી છે. હજી એની ટ્રેનિંગ પૂરી નથી થઈ ત્યાં આ જે 200 પ્રશ્નના હમણાં છેલ્લે 14 તારીખે પરીક્ષા ગઈ, 14 જૂનના રોજ, એટલે અત્યારે 2 મહિના પહેલા આ ભરતી ગઈ. સાહેબ આનું અત્યારે એક લિસ્ટ આવ્યું છે અને એ છે ડીવી લિસ્ટ. એટલે જે વિદ્યાર્થી મેરિટમાં આવ્યા છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શું આવી ગયું લિસ્ટ. આ સમજાણું તમને કે એટલા એટલા છોકરા આવવાનું છે. હવે આ 2026 ની ભરતી અહીંયા પહોંચી છે. હવે ફાઇનલ મેરિટ એનું આવશે. આનું ફાઇનલ મેરિટ આવી ગયું. આ લોકો તો બિચારા જોબે કરવા માંડ્યા. આજે 2027 છે એની ભરતી માટે હવે આપણે અત્યારે સેમિનાર ચાલે છે કે આ તો ચૂકાણું કે ઈ સમય ઉંમર નહોતી થતી. ઈ જે હોય આ સમજાણું તમને કે ભાઈ આપણી ભૂલ હોય કે આપણી ઉંમર ત્યારે નહોતી થતી, પણ હવે શું? તો હવેની જે પરીક્ષા આવવાની છે દોસ્તો એની માટેની શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાત એટલે કે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન જો ભાઈ એમાં માત્ર 12 પાસ માં કોન્સ્ટેબલ બનવાનું છે. પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન માટે અને આઈએએસ બનવું હોય તો ગ્રેજ્યુએશન હતું. સમજાણું તમે? 12 પાસ એટલે કોન્સ્ટેબલ છે. પછી સાહેબ ડીવાયએસપી બનવું હોય તો ડબલ ગ્રેજ્યુએશન ના, ગ્રેજ્યુએશન ઈ વેલ ઇનફ છે. જે વિદ્યાર્થી કોલેજના જે 3 વર્ષ કે જે 4 વર્ષ એન્જિનિયરિંગમાં આવતા હોય ગ્રેજ્યુએશન પૂરું કરી નાખ્યું છે એ વ્યક્તિ પીએસઆઈ નું ફોર્મ ભરી શકે. પણ કોન્સ્ટેબલ માટે 12 પાસ છે અને એટલા માટે દોસ્તારો આના ફોર્મ ભરવાની સંખ્યા કેવી હોય? વધુ. આ સમજાણું તમને? એના ફોર્મ લાખોમાં હોય અને 10-12 લાખ જેટલા ફોર્મ ભરાતા હોય. પણ હવે બીજું કે સાહેબ ઉંમર મર્યાદા કેટલી છે? તો એમાં સાહેબ એની ઓછામાં ઓછું 18 અને 18 થી અડધો દી ઓછો ન ચાલે. જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય ત્યારે માન્ય રાખવામાં આવે. અને વધુમાં વધુ કેટલા છે? 33. પણ જો અહીંયા એક આપણે છે ને નોંધ મૂકી છે એ શું છે? અનામત પ્રમાણે આમાં છૂટછાટ મળે, રિઝર્વેશન મળે, પણ રિઝર્વેશન જનરલ કેટેગરીના મેલ કેન્ડિડેટને ન મળે. આ સમજાણું? તો કોને મળે? ફિમેલ કેન્ડિડેટ. ફિમેલ કેન્ડિડેટને 5 વર્ષ એમાં મળે અને જે અનામત કેટેગરીમાં આવે છે એ કેટેગરીમાં 10 વર્ષ મળે. 33 + 10 43 વર્ષ. કોઈ પણ વ્યક્તિ હોય એ પરીક્ષાની તૈયારી કરે છે 18 વર્ષથી 43 વર્ષ સુધી થાય. ન્યા તો તમે જો લખ્યું હશે તમે જ્યારે ફોર્મ ભરતા હોય ને ત્યારે પીડીએફમાં કે મહત્તમ 45 વર્ષ. બરાબર 45 વર્ષે. અને તોય દોસ્તો આપણે એક એવું ઉદાહરણ છે આની પહેલાની ભરતીમાં 2025 ની ભરતીમાં એક બેન છે કે જેની ઉંમર 40 ની આસપાસ છે અને અત્યારે હાલમાં એ કોન્સ્ટેબલ બની. હવે અહીંયા શું છે સાહેબ? તમારું પોતાનું જુનૂન, તમારી ઈચ્છા શક્તિ અને તમારી સમજણ આની પર આધાર રાખે છે. બાકી ઉંમર ડઝન્ટ મેટર. પણ આ તો ક્રાઇટેરિયા છે. પણ હું એવું માનું છું કે જો તમે નાની ઉંમરે જોડાઓ છો તો ભાઈ તમે કોઈ પણ સરકારની ગ્રેડમાં લાગો એટલે ફરજિયાત તમારે 5 વર્ષ સુધી કરાર આધારિત નોકરી કરવી પડે. હવે આ જેને ખબર નથી એની માટે ખાસ 5 વર્ષ સુધી એને એ લોકો એમ કે આ ભાઈ ફિક્સ. ફિક્સ નો મતલબ છે કરાર આધારિત. હવે જ્યારે 5 વર્ષ પૂરા થાય પછી આ એલઆરડી એમાંથી ભાઈ કોન્સ્ટેબલ બને. આ સમજાણું તમને? લોકોને 5 વર્ષ તો આપવા પડે. હવે જે વ્યક્તિ 2022 માં લાગ્યો હોય એ આ 27 માં ફૂલ પગારમાં આવી જાય. આ સમજાણું? ફૂલ પગારનો મતલબ શું થાય કે ભાઈ એને હવે જે કઈ સરકારના અન્ય ભથ્થા અને લાભ મળવાના છે એ પણ એને શરૂ થઈ જાય. જો એ નાની ઉંમરમાં એટલે કે અંદાજિત 18 વર્ષની આસપાસ લાગી જાય એટલે સાહેબ 23 વર્ષનો થાય ને ત્યાં સુધીમાં એ ફૂલ પગારમાં આવી જાય. આપણા ગુજરાત રાજ્યની અંદર એક જ એવું રાજ્ય અત્યારે મોટા ભાગે આપણને જોવા મળે જ્યારે લોકો વાત કરતા હોય ફિક્સની નીતિ. બાકી મોટા ભાગે અમુક એવા રાજ્ય છે જેમાં તમે ડાયરેક્ટ જોઈન થાવ. પણ ગુજરાતમાં ફિક્સની નીતિ છે કે જેમાં 5 વર્ષ સુધી હોય. હા, મહાનગરપાલિકાઓ હોય ને તેમાં 3 વર્ષ સુધીનું ફિક્સેશન. ત્યાં સુધી કરાર આધારિત હોય. એટલે નાની ઉંમરે પરીક્ષા પાસ થયેલી સમયગાળો ઝડપથી તમારો પૂરો થઈ જાય. આ પહેલી વાત તમારે મગજમાં યાદ રાખવાની છે. બીજું, હવે સાહેબ ભરતી કરવા માટેની જે સંસ્થા છે ભરતી બોર્ડ છે એનું નામ શું છે? એને આપણે પીઆરબી કહીએ. સાહેબ પીઆરબી નું પૂરું નામ શું થાય? પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ. રિપીટ કરો મારી સાથે. પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ એટલે પોલીસ ભરતી બોર્ડ. અત્યારે હાલમાં રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી એટલે કે હર્ષભાઈ સંઘવી ભૂપેન્દ્રભાઈ
એ જ્યારે પોતે જોશે કે ભાઈ પોલીસ વિભાગમાં એટલી જગ્યા ખાલી છે તો પોતે બે ખુરશી લઈને બેસી નહીં જાય કે હાલો આવવા જોઈએ એક એકને દોડાવો અમે અહીંયા જેમાં ટીક મારીએ ને બધા પોલીસ કોન્સ્ટેબલ એમ ન કરે. એ શું કરશે સાહેબ, જેટલી જગ્યા હશે એ આને સોંપશે. આ સમજાણું તમને? PRB કે ભાઈ તમારે 15,000 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે. આ સમજાણું તમને? PRB ના અધ્યક્ષ અત્યારે એક IPS મહિલા અધિકારી છે જેનું નામ છે નીરજાબેન ગુડ. પહેલા હતા હસમુખભાઈ, બરાબર. એ જેને કદાચ ભરતીઓનો લાભ લીધો હોય આમાં તો ખાસ 2022માં કોન્સ્ટેબલની ભરતી, પછી 2025માં શરૂઆતમાં હતા, પછી ચેન્જ થયા. 2026માં એ નહોતા. હવે GPSC ના અધ્યક્ષ છે હસમુખભાઈ, પણ એ ભરતીની અંદર અધ્યક્ષ હોય ને એની પર આધાર રાખે પેપર કેવું હોય, દોડ ક્યારે આવશે, બરાબર, પછી કે આનું રિઝલ્ટ ક્યારે આવશે, બધું નક્કી કરવાનું કામ છે એ કોના હાથમાં છે? PRB એટલે કે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ. સાહેબ PRB છે એ બે ભરતીઓ કરે છે, એમાંની એક છે PSI ની અને એક ભરતી છે જેને આપણે કોન્સ્ટેબલ કહીએ છીએ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ બંનેની ભરતી કરવાનું કામ કોનું છે? PRB. હવે મને આન્સર આપજો કે કોઈ પણ એક પોલીસ સ્ટેશન હોય, જો હું ચોકી નથી કહેતો, હું શું કહું છું અહીંયા? પોલીસ સ્ટેશન, કે જે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં બનાવવામાં આવેલું પોલીસ સ્ટેશન છે. સાહેબ આ પોલીસ સ્ટેશનની અંદર સૌથી હેડ હોય, જે અધિકારી હોય એ કોણ હોય? કોણ હોય? PI. હા, આવું ક્યાંક તો થવું જોઈએ ને, એટલે આપણને યાદ હોય. સાહેબ દરેક પોલીસ સ્ટેશનની અંદર જે મુખ્ય હોય એ અધિકારી PI હોય. હવે સાહેબ PI નો મતલબ શું થાય? પોલીસ ઇન્સ્પેક્ટર. ગમે એ પિક્ચર તમે જોવો એમાં હોય ઇન્સ્પેક્ટર સાહેબ, આ જ હોય, સમજાણું? એમનું હોય PSI સાહેબ. PSI એમના નીચે કામ કરતા હોય, એના અંડરમાં કામ કરતા હોય, સબ ઇન્સ્પેક્ટર છે. આ સમજાણું તમને? પણ અધિકારી કોણ હોય? PI. સાહેબ આ PI છે એને આપણે શું કહેતા હોય? ક્લાસ 2. સાહેબ આ ક્લાસ 2 હોય ને એ GPSC દ્વારા નિયુક્ત થાય. સમજાયું તમને? એ GPSC દ્વારા થાય અને PSI અને કોન્સ્ટેબલ PRB દ્વારા થાય. હમણાંથી આપણા ગુજરાતમાં PI ની જે ડાયરેક્ટ ભરતી હોય, સીધી ભરતી કોલેજ ઉપર આવતી GPSC દ્વારા, એની જગ્યાએ PSI હોય ને એના પ્રમોશન થી આ પોસ્ટ ભરાય છે. આ સમજાણું? અને બીજું, ગુજરાતમાં અમુક હજી એવા પોલીસ સ્ટેશનો છે કે જે PSI અંડર આવે છે. આ સમજાણું તમને? પણ સરકારે હમણાં થોડાક સમય પહેલા એવું કહ્યું છે કે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોમાં PSI ની જગ્યાએ કોણ અંડરમાં આવી જશે? PI અંડરમાં આવી જશે, એટલે કે પોલીસ સ્ટેશન વાઇઝ PI ની નિમણૂક થશે. આ સમજાણું? એટલે હવે જો બે વસ્તુ થાય, PSI PI બને તો ઈ જગ્યા ખાલી પડશે અને નવી જગ્યાઓ બનશે. સાહેબ આપણી માટે આ પોલીસ ભરતી બોર્ડ છે ને, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, કાયમી બોર્ડ છે છોકરાઓ, સતત ભરતી કરવા માટે. એટલે તમારી પાસે ચાન્સ તો રહેશે ઘણા વર્ષો સુધી, પણ આપણે એવું માનવાનું નથી. આ લાસ્ટ ભરતીની તૈયારી એમ કરતા હો ને કે આ છેલ્લી ભરતી છે, પહેલી છેલ્લી, તો તમે એમાં સારું પરિણામ લાવી શકો. બીજો ઓપ્શન હોય તો મહેનત ઓછી થાય ને. બીજો ઓપ્શન જ ન હોય તો જો એક વ્યક્તિની પાસે દોસ્તો બેચ કરવા માટે કે તૈયારી કરવા માટે વધુમાં વધુ 1 કે 2 વર્ષ હોય, જ્યારે એ એટલું ભણ્યો હોય, પછી કોલેજ કરી હોય, ઘણાએ તો માસ્ટર ડિગ્રી કરી નાખી છે, ઘણાએ PhD માં એડમિશન કેમ મળે એ જોઈ લીધું છે. પણ સાહેબ એની પાસે તૈયારી માટે બહુ ઓછો સમય લઈને આવે. જોજો ઈ કોલેજ માટે 3 કે 4 વર્ષ ફાળવીએ કે શાંતિથી, પણ તૈયારીમાં તો સાહેબ અહીંયા આવે ને 2 મહિનામાં તેને આખો સિલેબસ પૂરો કરી દેવું હોય, ત્રીજા મહિને તેને ડીવાયએસપી બની જવું હોય. પણ સાહેબ અહીંયા છે ને આ 1 કે 2 વર્ષનો સમયગાળો હોય એ બધાની પાસે હોતો નથી. અને બીજું કે બધા છે ને દોસ્તો એ દર વખતે કે 2 વર્ષ પછી પાછી તૈયારી કન્ટિન્યુ ના કરી શકે. હા, અમુક લોકો એવા હોય કે જેને એવી પૈસા ટકે કઈ વાંધો ન હોય તો એને એના ઘરેથી પરમિશન મળે કે તું તમ તારે બહાર રહેજે, ઘરે ભલે ન આવતો પણ કઈ કર્યા અમારે કઈ તાણ નથી. પણ હવે એના જો સંપર્કમાં તમે ભૂલમાં આવી ગયા, હવે એ તો અમદોય પાસ નથી થવાનો, સમજાણો? અને તમને તે ફેલ થવાના ફાયદા ગણાવી, પાસ થવાના નહીં, ફેલ થવાના નુકસાન. જે પેલું હોય ને કે ફેલ થાવ તો એમાં શું ફાયદો, સરકારી નોકરીમાં કાંઈ લેવાનું નથી. હવે ઈ ડાયવર્ઝન થઈ ગયું એટલે તમને પાસ ન થવા દે. સાહેબ અહીંયા જે આખી ઘટના, જે કહાની છે કે તમારી પાસે 1 કે 2 મોકા, વારંવાર કોઈ આપણને પૈસા ન આપે તૈયારી કરવા માટે. સરકારે સ્કોલરશિપ એકવાર, આ સમજાણું તમને? કે ભાઈ એકવાર તમે વ્યવસ્થિત 1 વર્ષ ભણી લ્યો તો એ 1 વર્ષમાં તમારે પોતાને એવું પ્રેઝન્ટેશન આપવાનું કે આ પરીક્ષાઓ બધી આરામથી ક્રેક થઈ જાય. ચાલો હવે એનાથી આગળ. સૌથી પહેલા તો સિલેક્શન મેથડ હવે શું હોય છે અત્યારે,
તો પહેલા પરીક્ષા પદ્ધતિની માહિતી આપું. શારીરિક કસોટી હોય. સર જે ભાઈઓ હોય ને મેલ કેન્ડિડેટ એને 5 કિલોમીટર રનિંગ આવે અને એની માટે સમયગાળો કેટલો હોય? 25 મિનિટનો હોય. 25 મિનિટમાં એ વ્યક્તિએ 5 કિલોમીટર દોડવાનું હોય. હવે ત્યાં જે ગ્રાઉન્ડ હોય ને 5 કિલોમીટરનું હોય નહીં. આ જેને ખબર ન હોય એની માટેની છે. સાહેબ ત્યાં ટ્રેક હોય. આ સમજાણું? અને આ ટ્રેક હોય ને એ 400 મીટરનો અથવા 400 મીટર જેવો બનાવ્યો હોય. હવે 400 મીટર હોય એવા તમારે લોકોએ ત્યાં 13 રાઉન્ડ મારવાના હોય. આ સમજાણું? ઘણાને એમ હોય 5 કિલોમીટરનું આખું ગ્રાઉન્ડ છે. જે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરતા હોય એની માટે છે. બાકીના લોકો મને ખબર જ હોય જે ટ્રેનિંગમાં જતા હોય. હવે 400 મીટરના 13 રાઉન્ડ ઈ પૂરો મારે એટલે એને 5 કિલોમીટરનું ગ્રાઉન્ડ આખું પૂરું થઈ જાય. પણ દોસ્તો હવે ઘટના એ બની કે ઘણીવાર વિદ્યાર્થી આમાં પ્રેક્ટિસના અભાવે આમાં કંઈક ને કંઈક ભૂલ કરી નાખે છે. હું તમને એક માહિતી આપી દઉં બીજી કે સાહેબ 10 થી 12 લાખ ફોર્મ ભરાય છે. પણ જે વ્યક્તિ આ પાસ કરે છે ને શારીરિક એની સંખ્યા 2 થી 3 લાખ અથવા 2.5 લાખ હોય. એટલે તમને તમામ ભ્રમ નીકળી જાય કે થઈ જશે. આ સમજાણું? ઘણાને એમ હોય છે પણ અત્યારે જે લેખિત પરીક્ષા આપવા વાળો વર્ગ હોય એ કેટલો હોય? 2.5 લાખ. ફોર્મ કેટલાય ભર્યા હોય? 10 થી 12 લાખ. તો આમાં નીકળી જાય કે નહીં? સાહેબ રહી ગયા. શું રહી ગયા? તો કે એક છે ને ઘણાને તો એક આખું રાઉન્ડ જ ભૂલાઈ ગયું. પછી તમે બહાર નીકળે અને પૂછો હું નથી તો કે હામો પવન આવી ગયો. તો આપણને એમ થાય કે હામો આવ્યો છે ત્યારે આમ જીવસ ધક્કો માર્યો છે ને પછી. જો ગ્રાઉન્ડમાં તો મારી બુદ્ધિ અહીંયા લેખિતમાં હાલે. સમજાણું તમને? ગ્રાઉન્ડમાં આપણે કોચ આપી. ઈ તમને દોડાવવાની કે ઈ તો એમ કે સાહેબ આ વિદ્યાર્થી જો મારી પાસે નિયમિત આવશે ને તેની ગેરંટી હું લઉં. ભલે ગમે એ વ્યક્તિ નબળો હશે દોડવામાં પણ હું એને દોડાવીશ અને પાસ કરાવીશ. પણ છોકરાઓ ડિસિપ્લિન નથી રાખતા. ઘણી જતા નથી ગ્રાઉન્ડ અને એમ વિચારે છે કે છેલ્લે લડી લેશું અને બળ લગાવીને છેલ્લે દોડવાનો પ્રયાસ કરે તો શરીરને નુકસાન થાય અને ઘણીવાર પાસ ન થઈ શકે. આ સમજાણું? એટલે જો આ એક મેં તમને માહિતી આપી છે 5 કિલોમીટર 25 મિનિટમાં અત્યારથી એની તૈયારી શરૂ કરવી પડે. પણ જો ભાઈ કોન્સ્ટેબલ આપશો એટલે આ તો આવશે જ. આ સમજાણું? શારીરિક કસોટી તો આવશે જ. પછી જે મહિલા કેન્ડિડેટ એને 1600 મીટરનું ગ્રાઉન્ડ આવશે. 1600 મીટરનું અને એને પૂરું કેટલા મિનિટમાં કરવાનું? 9.30 મિનિટ એટલે કે 9.30 સેકન્ડ એટલે 9.5 મિનિટ. તમારે યાદ રાખવાનું. ભલે દોડવાનું એટલું ન હોય. ઘણા દોડાવતા હોય. અને ઘણાને તો છે ને આની જગ્યાએ આટલાની પ્રેક્ટિસ થઈ ગઈ વારંવાર દોડતા હોય એને મોટિવેશન આપતા હોય ને ઘણા તો છે ખરેખર એને કહેતા હોય વચન આપે મારું ભલે નો સિલેક્શન થાય તમારું સિલેક્શન ગમે એમ કરીને કરાવે. પછી જેના સિલેક્શન થઈ જાય ની મેસેજ એ નથી કરતા. યાદ રાખજો. 9.5 મિનિટમાં બહેનોને ગ્રાઉન્ડ પૂરું કરવાનું છે 1600 મીટર. અને દોસ્તો જે એક્સ સર્વિસમેન એની માટે 2400 મીટર માટે 12.5 કલાકનો સમય આપણને જીપીઆરબી અથવા પીઆરબી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આપશે. હવે સાહેબ એનાથી આગળ જે પરીક્ષા પદ્ધતિ તમે એ પાસ થઈ ગયા. કોઈ પણ વિદ્યાર્થી છે ગ્રાઉન્ડમાં જાય એને ફિઝિકલ પરીક્ષા પાસ પીઈટી એનો એક સિમ્બોલ આવે અને ગ્રીન મારી દે ભાઈ આ વ્યક્તિ પાસ થઈ ગયો. હવે પછી એના 2 થી 3 મહિનામાં પરીક્ષા આવે. હવે જે વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલ ખરેખર જો અત્યારે એને માત્ર ને માત્ર કોઈ એવું બહારનું મોટિવેશન ન હોય પણ પોતે બનવાની ગણતરી હોય એની માટે કે ભરતીમાં ગ્રાઉન્ડ આવે એની પછી 2 થી 3 મહિનામાં ભરતી આવી જાય. એટલે એવો સમય સરકાર નથી આપતી ગવર્મેન્ટ કે જ્યારે 1 વર્ષ જેટલો સમયગાળો હોય. સમજાણું? જો પહેલા 3-4 મહિનામાં ગ્રાઉન્ડ આવે એ ગ્રાઉન્ડ પાસ કરો એટલે 3-4 મહિનામાં લેખિત પરીક્ષા આવી જાય. આ લેખિત પરીક્ષાની અંદરનું આખો જે સિનારીઓ છે ને એ તમે જુઓ ધ્યાન અહીંયા. સૌથી પહેલો તો પાર્ટ હોય 2. પહેલો કયો હોય? એ અને બીજો. હવે જે પહેલો પાર્ટ છે ને એની અંદર ટોટલ 80 સવાલ છે. હવે આ 80 સવાલમાં તમારે લોકોએ માત્ર 3 સબ્જેક્ટ ઉપર ફોકસ કરવાનું છે. સબ્જેક્ટ નંબર 1 રિપીટ કરો કયો? બીજો, ત્રીજો. ગણિત કેટલા માર્ક્સ છે? 30. રીઝનિંગ અને ગુજરાતી ગદ્યાર. હવે આ 3 થઈને 80 થાય. સાહેબ આ 80 માંથી તમારે 40% માર્ક્સ લાવવા ફરજિયાત. હવે ઘણાને આમાંય ડખો થઈ જાય સાહેબ 40 માર્ક નહીં 40%. હવે એની માટે તમને ટકાવારીના દાખલા આવડતા હોય. સાહેબ 80 ના 40% એટલે કેટલા થાય? વાંચો કેટલા થાય? મિનિમમ
મેક્સિમમ 80, નોટ 81 આવશે નહીં કે ભાઈ બહુ સારા કુંડાળા પૂર્યા ને 1 માર્ક મારા ઘરનો. સાહેબ મિનિમમ તમારે એટલા લાવવાના છે અને મેક્સિમમ 80. 32 અને 80 ની વચ્ચે હશો તો ક્વોલિફિકેશન તમારું થશે, પણ એનાથી નીચે ક્યારેય સ્વીકાર્ય નહીં હોય, એ ડિસ્ક્વોલિફાઈડ થઈ જશે, જેમ ઘણા વિદ્યાર્થી અત્યારે થઈ ગયા છે, કારણ કે એને છે ને આમાં જ નો માર્ક્સ છે 32. હવે અહીંયા તમે જુઓ, બંધારણ વિષય છે એ 30 માર્ક્સનો છે, પછી ભૂગોળ, હિસ્ટ્રી અને કલ્ચર આ કેટલા માર્ક્સનું છે? 50 માર્ક. સાહેબ જીકે, વિજ્ઞાન પછી જીકે અને કરંટ અફેર કેટલા માર્ક્સનું છે? 40. ટોટલ કેટલા માર્ક્સ છે? 120. આમાં વધારે સવાલ કોના પૂછાય? બંધારણ. પણ સાહેબ આ વખતે અને એની પહેલાની ભરતીમાં 2025 અને 2026 માં જીઓગ્રાફી બંને વખતે 22 માર્ક્સનું હતું. હવે જો 22 માર્ક્સનું હોય અને આ 30 માર્ક્સનું હોય તો મને જો દોસ્તો ખ્યાલ આવે, તમને ખ્યાલ આવે કે સાહેબ એના કોમ્પિટિશનમાં આ સમજાણું તમને, બેની કોમ્પિટિશન એક સરખી થઈ કે બંધારણમાં જે 30 સવાલ છે અહીંયા એની કરતા 5-6 સવાલ 7-8 સવાલ ઓછા. પણ વિષય છે, હવે વિદ્યાર્થી વધારે ભૂલ કરે છે ને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એ કે એનું સૌથી વધારે ફોકસ એ આ 3 સબ્જેક્ટ ઉપર વધારે હોય. હવે મેથ્સ કર્યા રાખશે, રીઝનિંગ કર્યા રાખશે, ગામના ચોપડા મટીરિયલ એપ્લિકેશન લઈ આવે, બંધારણમાં એ રીતે કરે, પણ સાહેબ એ બાકીના સબ્જેક્ટ છે એને હાઇલાઇટ ન કરે, એને હાસ્યમાં ધકેલી અને મેરિટ ન્યા જ તૂટી જાય. સામાન્ય સવાલો હોય ને સાવ સામાન્ય સવાલો એ ખોટા ટીક મારીને આવે, એને તૈયારી તો કરી જ હોય. ગુજરાતની અંદર એટલા જે લોકો પાસ થતા હોય કે હાવ એવા ન હોય કે એ પોતાના ભાગ્યના ભરોસે આવી જાય કે ભાઈ જે થાય એ થાય, જોયું જાય ચાલો, એમ ન હોય. પણ એ લોકો ભૂલ કરી જાય કે આ સબ્જેક્ટને એ પોતે છે ને હાસ્યમ ધકેલી દે કે એના વન લાઇનર કરી નાખ્યા, એના પૂછાયેલા પ્રશ્ન ખાલી કરી નાખ્યા. આ સમજાણો, એને ભણવાનું ન કરે. પણ સાહેબ 50 ને 40 90 માર્ક તમારું મેરિટ બગાડી પણ શકે અને સુધારી પણ શકે. તો આપણે એમ નથી કહેતા કે આ સબ્જેક્ટ ન કરો, આની જરૂરિયાત છે એનાથી વધારે વિશેષ કે બેયની જરૂરિયાત છે. હવે ઘટના એવી બને દોસ્તો કે કોઈ પણ મેરિટ હોય એ કેટલે અટકતું હોય તો ધ્યાન આપજો, અહીં હું લખી રહ્યો છું. કેટલા માર્ક્સ કીધા સાહેબ? જે વિદ્યાર્થી 130 માર્ક અથવા એનાથી વધારે લઈ આવે તો એને પછી નિરાત થઈ જાય કે મારું નામ ડીવી લિસ્ટમાં તો આવ્યું છે પણ ફાઇનલ લિસ્ટમાં એ આવશે. કેટલા પણ કીધા? 130. આમાં કોઈ અનામતની વાત નથી કરતો. જનરલ 130 અથવા 135. હવે તમે વિચારો કે સાહેબ આટલા માર્ક્સ લાવવા માટે માની લો કે આ વ્યક્તિ આમાંથી આ જે માર્ક્સ છે એમાંથી 45 માર્ક લઈ આવ્યો છે, તો મને આન્સર આપો, આમાંથી એને કેટલા લાવવા? અહીંયાથી જો 45 માર્ક લેવો હોય તો અહીંયા કેટલા માર્ક્સ લાવવા પડે? 85. કેટલા લાવવા પડે? 90 કે 85? 85. હવે આ તમે સિનારીઓ જુઓ, અહીંયા 85 માર્ક્સ ને 45 માર્ક આરામથી આવી કે ન આવી? જો ઓછી ભૂલ કરે, પેપર છે એટલું બધું પેપર ટફ હોય તોય તને ભાઈ આમાંથી આ 15 સવાલ ને 20 સવાલ 35 સવાલ તને કાઢી દીધા, અને અહીંયાથી તને આખે આખા છે બાકીના જેટલા સવાલ હતા એ બધા 35 સવાલ અહીંયા કાઢી દીધા. આ સમજાણું તમને? 130 માર્ક્સ લાવવા માટે એટલી જરૂર છે સાહેબ, એટલા લાવી શકાય. જો આમાં કોઈ ખોટું મોટિવેશન, આ ખાલી એક પેટર્ન મેં તમને કીધું, સ્ટેપ બાય કામ કરો તો આવી જાય. હવે માની લો કે હજી સિનારીઓ જો ખાલી 5 માર્ક અહીંયા વધી ગયા અને ખાલી 5 માર્ક અહીંયા વધી ગયા સાહેબ, અહીંયા સીધા 140 થઈ ગયા, તમને સાહેબ જે જગ્યાએ પોસ્ટિંગ જોતું છે ત્યાં મળી જાય. આ સમજાય છે તમને? અને હવે ઘણા એમ થાય સાહેબ આટલા વધારે સારા માર્ક્સ લાવવાથી ફાયદો શું? હવે 120 માર્ક લાવવા વાળો વ્યક્તિ છે એને કોન્સ્ટેબલ બનાવશે, 140 વાળાને પણ પૂરા. આમાં તને જે ખબર ન હોય પણ કોન્સ્ટેબલની ભરતીમાં ગ્રેડ પડતા હોય, એમાં બિન હથિયારી, હથિયારી, એસઆરપીએફ, જેલ સિપાઈ આવા ગ્રેડ પડે. સમજાણું તમને? અને એના ફાયદાઓ છે. એમાં જોબના સમયગાળો અથવા જોબના વર્કિંગ પ્લેસ એના ઉપર ફેર પડે. અને મોટા ભાગે છોકરાઓ છે ને એ બિન હથિયારી સિલેક્શન કરતા. પહેલું એનો ચોઈસ એવું હોય, હું તમને કહું કે ભાઈ યુપીએસસી પાસ કરો તમે તો એમાં આઈએએસ આવે, આઈપીએસ આવે, આઈઆરએસ આવે, આઈએફએસ આવે, પણ લોકો પસંદ શું કરે? આઈએએસ. હવે જે આઈપીએસ બને છે ને એ બીજી વાર પરીક્ષા આપે છે કે મને આઈએએસ મળી જાય આ વખતે વધારે માર્ક્સ લઈએ. આ સમજાયું ને? એસઆરપીએફ માં લાગે ને એ લોકો બીજી વાર પ્રયાસ કરે બિન હથિયારી મળી. ટપ્પો પડે છે, હું તમને શું કહું તો સાહેબ મેરિટ નક્કી કરે અને માર્ક્સ આપણા છે, ખાલી 5 માર્ક વધારે ને તમારું મેરિટ કરવું.
હવે બીજો એક સવાલ કે સાહેબ આગામી અત્યારે પરીક્ષા ગઈ જે 2023-24 વાળી આ ભરતીમાં 12,000 જેટલી જગ્યા હતી. મેલ કેન્ડિડેટ એટલા હતા, ફિમેલ કેન્ડિડેટ એટલા હતા અને મેરિટ અહીંયા હતી. હવે આ મેરિટ દેખાડવા પાછળનો એક ઉદ્દેશ કે તમને ખ્યાલ હોય, મેરિટમાં આ રીતે કેટેગરી હોય, જો જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, ઓબીસી અને એસટી. હંમેશા સૌથી ઊંચામાં ઊંચું મેરિટ કોણ હોય? જનરલ કેન્ડિડેટ. આનાથી ઊંચું કઈ મેરિટ ન હોય. અનામત હોય બધા કેવા હોય? નીચા. જનરલ કેન્ડિડેટ એમાં મેલ સાહેબ આ 132.25 જો જે વ્યક્તિના 132.25 માર્ક હતા એ બધા બિન હથિયારીમાં લાગી ગયા. આ સમજાણ મેં હમણાં તમને સમજાવ્યું. સાહેબ જે ઈડબ્લ્યુએસ માં હતા 125 માર્કે બિન હથિયારીમાં. પછી એસટી માં અને આજે ઓબીસી છે 127, એસસી માં 121, એસટી માં 101. આ ખ્યાલ આવ્યો તમને? હવે જો આ જે બિન હથિયારી છે એવી રીતે અહીં હથિયારી, અને હથિયારી એટલે એવું ના સમજતા કે AK-47 આપે રાઇફલો ઢગલા આગળ દે. એના વર્કિંગ પ્લેસ અલગ અલગ હોય. સમજાણું? જો આ જે લોકો છે એને પોલીસ ચોકી મળે, પોલીસ સ્ટેશનની અંદર કામ મળે. જ્યારે આ લોકો છે એને પોલીસ સ્ટેશનની જવાબદારી હોય પણ એક્સ્ટ્રા જવાબદારી હોય, જે અલગ અલગ જગ્યાએ તપાસમાં જતા હોય, આ બધી બાબતો હોય. આ સમજાણું તમને? એની અને આ લોકોને પોલીસ ચોકીની જવાબદારી. એટલે આ વધારે પ્રિફરેબલ છે માણસો માટે. પછીની જે આ જે એસઆરપીએફ છે સાહેબ એમાં મેરિટ હંમેશા જો જનરલ વાળાનું મેરિટ 120 એસઆરપીએફ માં, અને જે જેલ સિપાઈ છે એમાં જનરલ 121, ફિમેલ નું 97 માર્કે. હવે અત્યારની હાલની જે ભરતી ગઈ એટલે જે ડીવી આવ્યું છે દોસ્તો, ડીવી માં 12,733 જગ્યા છે. હવે એમાં તમે જુઓ મેલ કેન્ડિડેટ અને ફિમેલ કેન્ડિડેટ બેયમાં તમે જોશો ને તો ફિમેલ કેન્ડિડેટ નિયર અબાઉટ 3,000 થી 3500 ની વચ્ચે સંખ્યા. એનું અત્યારે હાલમાં આપણને લોકોને દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ જે આપણું વેરિફિકેશન છે, ડીવી જેને આપણે કહેતા હોય, એનું આ લિસ્ટ એવું જે ચર્ચા છે. સાહેબ આ લિસ્ટ એવું કે જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ જેટલાય ફોર્મ ભર્યા છે એમાં પુરુષ ઉમેદવાર 125 માર્ક્સ અથવા એનાથી વધારે આવ્યા ને બધાનું ચકાસણીમાં નામ છે. તો એનો મતલબ એટલો તો તમને ખ્યાલ આવ્યો કે સાહેબ આપણી પરીક્ષામાં 200 માંથી 200 નથી લાવતા ને તોય તે આપણને ડીવી માં નામ તો આવે છે જ. આ સમજાણું? અને મેરિટમાં નામ આવે છે. હવે સાહેબ આ જનરલ નું છે. ઈડબ્લ્યુએસ નું જો કેટલા માર્ક્સ છે? 100. સાહેબ એસટીબીસી એટલે ઓબીસી નું કેટલા માર્ક્સ છે? 149. જો ઈડબ્લ્યુએસ એના કરતા ઓછું છે. શું કામ એવું હોય? કારણ કે એની જગ્યા પ્રમાણે ફોર્મ ભરવાવાળા લોકો ઓછા હોય. આ સમજાણો? માની લો ઈડબ્લ્યુએસ ની 500 જગ્યા હોય પણ એના ફોર્મ ભરવા વાળા 510 જ માની લો નીકળ્યા હોય તો ઓછા માર્ક્સ વાળા હોય આવી જાય ને, કારણ કે જગ્યા તો ભરવાની જ છે. અને ઓબીસી છે એમાં સંખ્યા કેવી હોય? વધારે હોય. એટલે એનું મેરિટ કેવું છે? ઊંચું છે. પણ એકય મેરિટ આનાથી ઊંચું ન હોય જનરલ. સમજાણું? ઓકે. એસસી કેન્ડિડેટ છે એને જો કેટલા માર્ક્સ? 113. અને એસટી કેન્ડિડેટ માટે કેટલા છે? 55. હવે અહીંયા તમે આ મહિલા ઉમેદવારો તમે જુઓ 104. હવે આ ઈડબ્લ્યુએસ મહિલા કેન્ડિડેટને 80.50 માર્કે બોલે. 80.50 એટલે બેયમાં ખાલી પાસિંગ માર્ક. આ સમજાણું તમને? બેયમાં એકમાં 32 માર્ક, એકમાં 48. આટલા માર્કે ઈ બોલાવે છે. એટલે જો આ શું છે સાચું ગાઈડન્સ મળી જાય ને તો સાહેબ ઘણા લોકોના જિંદગીમાં ખૂબ મોટો સુધારો આવી જાય. આ સમજાણું તમને કે ભાઈ એટલું અઘરું હોતું નથી જેટલું ઘણા લોકો બતાવે છે. આ અઘરું છે કે સહેલું છે એનો આધાર માત્ર ને માત્ર તમારી તૈયારી પર રહેશે અને તમારા આત્મવિશ્વાસ પર રહેશે. અહીં સુધી ક્લિયર થયું તમને લોકોને? આ મેરિટ છે આ વખતના. હવે સાહેબ જે વિદ્યાર્થી તૈયારી કરવા આવે છે એની માટે સંસ્થા તરફથી અમુક તમને જે માર્ગદર્શન છે, સૂચનો છે. આપણે નાનકડા હતા ત્યારે ડૂઝ અને ડોન્ટ્સ આપણને શીખવાડવામાં આવતા, આવું કરવાનું, આવું નહીં કરવાનું. તો જો સૌથી પહેલું જે કામ કરવાનું છે એ છે નિયમિત તૈયારી. હવે આ જે સબ્જેક્ટ આગળ લખ્યા બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વારસો, એ બધા સબ્જેક્ટને તૈયાર કરવા, મેથ્સ, રીઝનિંગ કરવા, પણ એમાં નિયમિત તૈયારી કરવાની. હવે જે વિદ્યાર્થી 3 કલાક રીડિંગ કરે છે તો ડેઈલી 3 કલાક કરવો જોઈએ અને ગ્રેજ્યુઅલી એમાં સમયગાળો વધારવો જોઈએ. એક હારે વધારી નહીં દેવાનું, એક દિવસમાં ઘટાડી નહીં. એટલે 3 કલાક વાંચ્યું હોય તો પછી બીજા દિવસે એમ કે હજી ગઈકાલે જ વાંચ્યું છે, હજી તો એ તાજું છે, હજી તો મને એનો પાવર છે હજી કે 3 કલાક વાંચ્યું તો હવે મારે વાંચવાની શું જરૂર? સાહેબ એ છે ને 3 કલાક 10 દિવસ 15 દિવસ કે 1 મહિનો થાય તો એ ગ્રેજ્યુઅલી એની જે કલાક એક વધવી જોઈએ નિયમિત.
હવે ઘણા લોકોને જ્યારે આવું કોઈ મોટિવેશન મળી જાય અથવા એ વ્યક્તિ છે એને કોઈ કે મોઢે મોઢ કંઈક અપમાન કરીને નાખ્યું હોય ને ત્યારે 10 કલાક વાંચે. આમાંથી અનુભવ હોય ને ઘણાને કે સાહેબ 10 કલાક વાંચી નાખે અને ઘરે મમ્મી પપ્પાને બતાવી દે. બીજા દિવસે છે ને દોસ્તો 1 કલાક એ ચોપડી પકડી ન શકે કારણ કે મગજ છે ને એની અમુક કેપેસિટી હોય એને ફોસલાવીને કામ લેવું પડતું. સમજાણું? હવે એ મગજમાં તમે 10 કલાક એક હારે ડેટા નાખી દો, સાહેબ પાચન જ ન થાય. પછી બીજે દિવસે 1 કલાક નો વાંચે પછી હાવ મૂકી દે. એની કરતા તમે કોન્સ્ટન્ટ તૈયારી કરો. બીજું જે નથી કરવાનું, સમય મળે ત્યારે વાંચવાની પ્રક્રિયા બંધ કરો. સમય મળે ત્યારે નહીં, સમય કાઢીને વાંચો. હવે એવું હોય કે અત્યારે હાલમાં માની લો કોઈ 3:30 વાગે અહીંયા આવી ગયું, 4 વાગે લેક્ચર હોય અને કોઈ ભાઈબંધ ક્લાસમાં નથી આવ્યો તો એમ થાય કોઈ નથી આવ્યો ત્યાં સુધી વાંચું. પછી કોક આવશે તો ગપ્પા મારશું, બેઠશું. આવું હોય ને ઘણાને, મેં તો જોતો કેમેરામાં ઘણી વાર છે વાતુચીતુના ફાકા ફોજદારી હાલતી હોય, બરાબર, વાંચતા ન હોય, ટેસ્ટ લઈને વાંચતા હોય, પણ સાહેબ એની માટે તમારે તત્પર રહેવાનું છે, સમય કાઢીને વાંચવું, સમય મળે ત્યારે નહીં. બીજું શું નહીં કરવાનું, ઓછા પુસ્તકોએ વધુ મહેનત કરવાની. તમારે શું નથી કરવાનું તો અલગ અલગ વિષયોના પુસ્તકો તો ભેગા નથી કરવાના. કોઈ પણ પબ્લિકેશન હોય કે આ બંધારણ ફલાણે પબ્લિકેશનનું, પર્યાવરણ આ વિષયનું, ઇતિહાસ અહીંનું, ભૂગોળ અહીંનું, આવું ભેગું કરીને તમારે જથ્થો ભેગો નથી કરવાનો. બધી એપ્લિકેશન ઉપર આધારિત રહેવાનું નથી. જ્યારે કાંઈ દુનિયામાં એક એપ્લિકેશન નહોતી ને ત્યારે યુપીએસસી પાસ થતી અને ત્યારે બધું છે ને તોય નથી થતું. આ સમજાણું તમને કે ભાઈ અત્યારનો ટ્રેન્ડ છે, ટ્રેન્ડ નથી, એ ઉલ્લુ બનાવવાની સ્કીમો છે બધી. કાંઈ ન હોય ને કોઈ થાય છે માણસો, પોતાની ઉપર આત્મવિશ્વાસ હોય. પછી સાહેબ જે જીકે ની બુક છે અને એનસીઆરટી અથવા જીસીઆરટી બે નહીં, કાં તો તમે એનસીઆરટી નો ઉપયોગ કરો અથવા તમે જીસીઆરટી નો ઉપયોગ કરો, પાઠ્ય પુસ્તક, તો બે જ પુસ્તકોનો ઉપયોગ કરવાનો. અને વધારામાં કોઈને કોઈ લાગે કે સાહેબ મારે હજી આનાથી એક્સ્ટ્રા કરવું છે, સાહેબ એક્સ્ટ્રામાં તારે કરવાનું છે લેક્ચરની નોટ. તમારી લેક્ચરની નોટમાંથી, જીકેની બુકમાંથી, એનસીઆરટી જીસીઆરટી સિવાય કોઈ સવાલો હોતા નથી. અને જો હોય ને તો બુરા એ કોઈ બુકમાં નહીં લખ્યો. આ સમજાય? હું તમને કહું છું કોઈ બુકમાં નહીં હોય. જો આની બારે કદાચ હોય ને કે સાહેબ આ તો જીકે માં તમારી લેક્ચરની બહાર ગયો એક સવાલ, તો એક સવાલ કોઈ પબ્લિકેશનમાં નહીં લખ્યો. એટલે તમારે અલગ અલગ ચોપડા પુસ્તકો વાંચવાના નથી, એ સાઈડમાં મૂકી દેવાના. તમારા બેગમાં કે તમારા ડેસ્ક ઉપર જીકે ની એક બુક, એનસીઆરટી ની એક બુક અથવા જીસીઆરટી ની એક બુક અને લેક્ચરની નોટ જેટલી આવે એટલું જ હોવું જોઈએ, મહેરબાની કરીને. આ સમજાણું તમને? અને જે તમને દર મહિને કરંટ મળે છે, કરંટ અફેરના મટીરિયલ્સ એ તૈયાર કરવાના. કરંટના વિડીયો જે નિકુલ સાહેબ મૂકે એનું એક તમારું મટીરિયલ હોવું જોઈએ. તો શું નહીં કરવાનું સાહેબ, જો વધુ ને વધુ લોકો પાસેથી પીડીએફ આપણે માંગવાની નથી કે ફલાણાની બુક છે ત્યારે લાઈન નાખજે મારામાં. પછી મટીરિયલ માગીને મટીરિયલનો જથ્થો ઉકરડો ભેગો મોબાઈલમાં કરવાનો નથી. આ સમજાણું તમને? જરૂર જ નથી ભાઈ, કાંઈ એટલે કાંઈ. હું તમને અહીંયા કહું છું આ છેલ્લા 10 વર્ષના અનુભવ પ્રમાણે, ભાઈ એવી કોઈ જરૂર જ નથી કે તમે બધા મટીરિયલ અલગ અલગ ભેગા રાખો કે બુક નહીં, પીડીએફ. અત્યારે ટેલિગ્રામ ચેનલોમાં અનેક પીડીએફ આવતી, બરાબર, ચેનલોની અંદર અનેક પીડીએફ આવતી હોય કે ભાઈ ગુજરાતના ફલાણી વસ્તુ એક જ પીડીએફમાં કે એક જ મટીરિયલમાં. હવે ઈ ડાઉનલોડ કરે, એની પાસે રાખે, પછી એના મનમાં જો જેટલું વધારે હશે ને આ છે ને દેખ્યાનું ઝેર છે. તમારી પાસે પીડીએફ આવી જ ન હોત ને તો તમે તૈયાર જ નહોતા. આ સમજાણું? એટલે તમારી નથી કરવાનું. અને બીજું સાહેબ જો જે વ્યક્તિઓ છે ને, જે અમુક જ્ઞાનીઓ છે, આપણા એક ગ્રુપમાં એક એવો વ્યક્તિ હોય કે જે મહાજ્ઞાની હોય, દરેકના ગ્રુપમાં હોય, અને એને આખા ગુજરાતના દરેક એકેડેમીની બધી ખબર હોય, એને બધી સંસ્થાઓની અંદર શું હાલે છે બધું ખબર હોય. એને ખબર નહીં કેમ પણ ગુજરાતના રાજ્યના તમામ વિભાગો, સરકારના વિભાગો નહીં ખબર. સાહેબ આવા જે મહાજ્ઞાનીઓ હોય એ લોકોને હેરાન કરી શકે છે. કઈ રીતે? હવે આજે શાંતિથી માહિતી બધી મેળવી કે સાહેબ જીકે વાંચવાનું કીધું, એનસીઆરટી, બહાર જાય નહીં કે આવું થોડું કરે. મેં હમણાં જ એક એકેડેમીનો વિડીયો જોયો, એને કીધું છે 5 બુક ન કરે ને તો પાસ જ ન થાય. હવે આટલું કીધું એટલે ઓલો માંડ તૈયારી કરવાનો હતો, એના મગજમાં કઈક કચરો નાખ્યો. આ સમજાણું? એનો આત્મવિશ્વાસ તૂટી ગયો કે હવે આ તો સાહેબે કીધું છે, ઓલો મને આમ કે. સાહેબ જેટલું વધારે સાંભળશો એટલું વધારે દુઃખી થશો આ ક્ષેત્રમાં. એટલે ઓછા એવા લોકો સાથે સંપર્ક રાખો જે તમારી કેર કરતા હોય, એ રીતે ભાઈ તમને હેરાન ન.
તમારી આસપાસ એવો માણસ હોય તમને ખબર પડી જાય તરત જ કે ભાઈ આ વ્યક્તિ ખાલી ને ખાલી ફાંકા ફોજદારી કરવા સિવાય કશું કરતો નથી. પછી સાહેબ જો હજી ગણિત અને રીઝનિંગ માટે ડેઈલી તમારે 50 દાખલા છે ને એ ગણવાનો આગ્રહ રાખવાનો. હવે ક્યાંથી ગણવાના? તો સાહેબ છઠ્ઠા ધોરણની ટેક્સ્ટ બુક છે, સાતમા ધોરણની ટેક્સ્ટ બુક, આઠમા ધોરણની ગણિતની ટેક્સ્ટ બુક, એમાં બેઝિક ચેપ્ટર આપ્યા છે, ટકાવારી, નફો, ખોટ, ઘાત, ઘાતાંક, ભાગુ સભા. જો ઈ પૂરી થઈ જાય અથવા ઈ ગણાઈ જાય તો પ્રેક્ટિસ બુક આવતી હોય છે. આપણી પણ પ્રેક્ટિસ બુક હોય છે કે જેમાં તમે ચેપ્ટર પૂરા થાય પછી સાહેબ તમને દાખલા આપતા હોય છે કે ભાઈ આ 50 દાખલા છે. એ જ તમે સતત દાખલા ગણવાનું રાખો, નહીં કે યુટ્યુબ અને એપ્લિકેશનમાં માત્ર જોવાનું. તમે જોવો એનાથી વાંધો નથી, હાલો સમય એવો છે કે અવેલેબલ હોય તમે જોઈ શકો, પણ ઘણા માત્ર શું કરે છે એ જોવે છે, ગણતા નથી, અને એના કારણે એની ગ્રીપ નથી આવતી, અને એના કારણે જે સમય મર્યાદામાં પેપર પૂરું થતું નથી અને પછી માર્ક્સ રહી જાય છે. ઓકે સાહેબ, એની પછી જુઓ, દોડની તૈયારી માટે ડેઈલી પ્રેક્ટિસ કરવાની છે એટલે થોડુંક ચાલીએ, પછી થોડુંક દોડીએ, 500 મીટર કે સાહેબ 1.5 કિલોમીટર દોડીએ, બરાબર. પછી પહેલા તો વોકિંગ થી શરૂઆત કરીએ, પછી જે આપણા કોચ છે, ગાઈડ છે, એને મળીએ, એની પાસેથી સ્ટ્રેટેજી મેળવીએ. શું નહીં કરવાનું છે? પરીક્ષાની તારીખની રાહે ન રહેવાનું. મેં હમણાં શું કીધું કે ઈ એવું મોટિવેશન લઈને આવ્યું હોય કે સાહેબ જે દિવસે તારીખ આવે ને ભાઈ એ દિવસે દોડવા જશે, અને જે તારીખે હશે ને ડાયરેક્ટ ઈ તારીખે જશે. સાહેબ આવું જડ થાય. જો ઈ વ્યક્તિ દોડી શકે છે અને એની સ્ટેમિના હારી છે તો વાંધો નથી, પણ બધાની રીલ્સ એને લાગુ ન પડે. સાહેબ ઘણાના પગની નસો ખેંચાઈ જાય આવું કરવામાં, કારણ કે 5 કિલોમીટર 500 મીટર નથી. આ સમજાણો તમને? એ દોડતા હોય, રનિંગ કરતા હોય, એથ્લેટિક્સ કરતા હોય, એને ખબર હોય સાહેબ આટલું ઈઝી નથી. શરીર છે એને શ્રમ પડે, આ સમજાણો તમને? અને ઈ માનસિક શ્રમ કરતા શારીરિક શ્રમ થોડું વધારે લાગી જાય. પછી અને તમને ખબર છે સાહેબ, જ્યારે કોઈ છોકરા ગ્રાઉન્ડ ઉપર દોડવા જાય ને શરૂઆત કરે ને ત્યારે 8 દી 15 દી એના બોડી એટલું પેન કરતો હોય કે લેક્ચરમાં બરોબર ન બેસી શકે. આખો પગ દુખાવો થતો, એ બેસી ન શકતા હોય. આ સમજાણું? તો ઓચિંતામાં તમે દોડવા જાઓ તો એવું જરૂરી નથી કે પાસ થઈ જ જાય, એટલે એની રાહે ન રહેવું તારીખની. પ્રેક્ટિસ અત્યારથી કરવી. ઓકે સાહેબ, એની પછી વધુ ને વધુ ટેસ્ટ આપવી. જે ભણી ગયા છો એના ટેસ્ટથી ભાગવું નહીં. મોક ટેસ્ટ એટલે પ્રેક્ટિસ ટેસ્ટ આપી અને પૂછાયેલા સવાલોને જોવા. અને સાહેબ શું ન કરવાનું? તો માત્ર પ્રશ્ન પેપર લઈને સીધા જ ઉપરથી સવાલો જોઈ ન લેવા, જે ઘણા મહાનુભાવો કરતા હોય. પણ એ બહુ ભૂલ કરે છે કે ખાલી પેપર આપી દો, મારે જવાનું છે. બસ ક્યાં જવાનું છે ભાઈ? હમણાં તને કીધું એમ સરકારે કાંઈ બેહવાનું છે, 20,000 સ્કોલરશિપ દેવાની, તું બોલ 2 કલાક તો બધું વયું જાય કે નહીં સાહેબ? હવે રિક્ષા વાળા નહીં બોલે સ્પેશિયલ, સાહેબ આવું નહીં કરો. આ સમજો, આ તમારી માટે છે. અમુક ભૂલ એવી હોય કે જે સુધારી ન શકાય, એમાંની જે ટેસ્ટ નથી આપતા ની સૌથી મોટી ભૂલ કરે. કારણ કે જેટલી તમે પ્રેક્ટિસ ઓછી કરશો એટલું તમને વધારે નુકસાન જશે. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું, ચાલો જો એ એક્ઝામ્પલ તમને લાગુ પડશે. તમારામાંથી જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો ક્રિકેટ જુએ છે, સાહેબ આ ક્રિકેટની અંદર રમતમાં જે બોલ હોય ને એ બોલ લાકડાની છાલમાંથી બનતો. હવે ઈ બોલ એકદમ હાર્ડ ફોર્મમાં હોય, જેને સીઝન તરીકે બધા ઓળખે. એની સ્પીડ હોય ને એ સ્પીડ લગભગ 130-140 ની હોય જ્યારે કોઈ ફાસ્ટ બોલર બોલિંગ કરે છે. આ સમજાણું તમને? હવે સામે એની પાસે એક લાકડાનું બેટ છે અને પોતાનું શરીર છે અને સ્ટમ્પ છે. ઓલા વ્યક્તિએ સ્ટમ્પ ઉડાડવા છે અને આ વ્યક્તિ એને દૂર ફેંકવો છે. સ્પીડ 130-140 ની છે. જો ભૂલ થઈ જાય તો માણસ મરી શકે. આ સમજાણું તમને? હવે કોઈ એક ખેલાડી એક મેચની અંદર મેક્સિમમ આપણે તમે જો 20 ઓવરની મેચ 120 રન હોય, 60 બોલ રમે એક વ્યક્તિ. આ 60 બોલ રમવા માટે એને હજારો બોલની નેટમાં પ્રેક્ટિસ કરીએ છે. આ સમજાણું તમને શું કીધું? ખાલી 60 બોલ રમવા માટે ઈ વ્યક્તિએ એના આગળના દિવસે, એના અઠવાડિયા પહેલા, એના 1 મહિના પહેલા હજારો બોલ નેટ પ્રેક્ટિસમાં રમ્યા હશે, ત્યારે ઈ 60 બોલ રમી શકે. તો આપણે શું કરીએ છીએ ખબર? આપણે છે ને ખાલી આની જેવી વાત થઈ કે પેપર લઈને જે વ્યા જાય ને એ ખાલી બોલ જોવે અને મૂકી દે. આવું જ બોલ છે, ઓકે સમજાય. રમતા નથી, એટલે એને ખબર નથી કે કેટલી સ્પીડમાં આવે, કેવી રીતે મારે એને ફેંકવાનો છે, કેવી રીતે એને મારવાનો. તો સાહેબ આ એક ભૂલ નહીં કરવાની, એ ક્યારેય નહીં કરવાની. સંસ્થા ડેઈલી ટેસ્ટ લે તો આમાં તમારે લાભ. અને મોક ટેસ્ટ, સાહેબ જો આ મોક ટેસ્ટ છે ને એ આપણે પરીક્ષા ઉપર 20 લઈએ, 2027 ની આવશે એમાં લઈશું. હવે એક ટેસ્ટની અંદર 200 સવાલ હોય
તો 4000 જેટલા સવાલો થાય કે ન થાય? હવે 4000 સવાલો જે માણસ ટેસ્ટમાં આપી દીધા હોય એની માટે 200 સવાલ સામાન્ય થઈ જાય એટલે એકદમ જેથી પરીક્ષા હોય ને ત્યારે ગામને જેટલું ટેન્શન હોય આપણો વિદ્યાર્થી એકદમ નોર્મલ અવસ્થામાં હોય. ચાલો, એની સિવાય લેક્ચર નોટ જાતે બનાવવી અને દરેક લેક્ચરમાં હાજર રહેવું આ બધાને સૂચન છે. જાતે લેક્ચર અને શું નહીં કરવાનું? ભાઈબંધો પાસેથી નોટ લઈને ઝેરોક્સ ન કરાવી લેવી. પીડીએફ પ્રથા બંધ છે. તો એ મેં તો અહીંયા ભાઈબંધ લખ્યું છે. અમુક જગ્યાએ કનેક્શન આવતું ભાઈબંધની જગ્યાએ ત્યાંથી લેક્ચરની નોટમાંથી તો આમ સંબંધ શરૂ થતો હોય. સમજો? બનાવીશ ભૂગોળની નોટ, હા બનાવીશ ને. તો આવજો ભાઈબંધ પાસેથી લે તોય વાંધો નથી હજી. પણ સાહેબ આ ભાઈબંધ પાસેથી નોટ લઈ લેવી એની ઝેરોક્સ કરાવી નાખવી કે પછી આવું ના. તમે પોતે જાતે બુક બનાવો અને જાતે જ એને વાંચો અને લેક્ચરમાં હાજર રહ્યો તો તમને એ ભાવાનુભાવ સમજાશે કે આ ટોપિક શું છે. એની પછી સાહેબ છે ને, જો આ બહુ અગત્યનું છે, ભરોસા સાથે. આ તમારી માટે આત્મવિશ્વાસ માટે છે. ભરોસા, મેં હમણાં કીધું ને કે ભાઈ એકવાર સાહેબ ગાઈડન્સ આપ્યું કે આમ તૈયારી કરવાની છે, પછી બીજો કોઈ કે તો વારંવાર પાછો એ માણસ બીજાના વાતમાં આવી જાય, વારંવાર દુખી થાય, એ ભટકી જાય અને કોઈ પણ વ્યક્તિની પાસેથી જો માર્ગદર્શન લેવા વયો જાય અને કે એક મને માર્ગદર્શન આપો. હમણાં હું તમને એક ઉદાહરણ આપું. ફ્રાન્સના એક બહુ મોટા ચિત્રકાર હતા અને એક નાનું અમથું બાળક છે ને એની પાસે જઈને એમ કે છે કે મારે પણ તમારા જેવું ચિત્રકામ કરવું છે, હું કરી શકીશ? એટલે બોલાય ના પાડે, બેટા તું નહીં કરી. કેમ ન કરી શકું? મારે તો 13 વર્ષ થયા, તમે તો 8 વર્ષના હતા ત્યારથી ચિત્રકામ કરો છો. પણ ઓલો કે હું છે ને કોઈને પૂછવા નથી ગયો કે હું કરી શકીશ કે નહીં કરી શકું. મેં કરવા માંડ્યું. જેને કરવું હોય ને કોઈને પૂછવા જાય નહીં કે હું આમ થઈ શકીશ, હું આમ કરી શકીશ. તમારામાં એક ક્ષમતા છે જ, તમારે પોતે ઓળખવાની છે, એને નિખારવાની છે, પ્રેક્ટિસ કરવાની છે અને એક્ઝામ દેવાની છે. તો અહીંયા દુઃખી થઈ, ભટકી અને ગમે તે લોકોના માર્ગદર્શન માટે દોડી ન જવું. બીજું, ડેઈલી જે લેક્ચર આવે છે જે તમે ટોપિક ભણો છો એનું રિવિઝન કરો વ્યવસ્થિત, ન્યાયપૂર્વક. એક સાથે ટોપિકનો ભરાવો ન થવા દેવો. આ બધી માહિતીઓ છે. જો આ મેં તમને લગભગ 9 થી 10 મુદ્દા સમજાવ્યા કે શું કરવાનું છે અને શું નથી કરવાનું. તમારું અત્યારે એક ચોક્કસ ટાઈમ ટેબલ હોય જેમાં ટેસ્ટનું વાંચવાનું, જીકે, એનસીઆરટી, જીસીઆરટી વાંચવાનું અને લેક્ચરની નોટનું રિવિઝન કરવાનું. આ 3 સેશન કમ્પ્લીટ હોવા જોઈએ. મેથ્સ રીઝનિંગ વચ્ચેનો એક સેશન જીકે અથવા એનસીઆરટી, જીસીઆરટી અને ત્રીજું એક સેશન કે જેમાં લેક્ચર નોટ આવે. જો લેક્ચર નોટ કરશો તો ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, વારસો, વિજ્ઞાન આ બધા સબ્જેક્ટ હારવાર થતા જ જશે. જીકે વાંચો એમાં આ સબ્જેક્ટ છે, એનસીઆરટી, જીસીઆરટી એમાં એ છે અને મેથ્સ રીઝનિંગ જે સાહેબ અહીંયા કરાવે છે એ અને તમે પ્રેક્ટિસ માટે જે આયોજન બનાવશો એમાં પણ તમારે ડેઈલીના 50 દાખલા ગણા છે એટલે તમે ખૂબ સારું પરફોર્મન્સ આપી શકશો. આ મેં તમને જનરલ માહિતી આપી બધા વિદ્યાર્થી. હજી એવા કોઈ વિદ્યાર્થી કે સાહેબ એને પર્સનલ ટાઈમ ટેબલ સમજવું છે, પર્સનલ માહિતી જોતી છે, તો ગમે એ સમયે તમે મને મળી શકશો કે મારે સાહેબ કઈ રીતે આમાં કેવા ટોપિકથી શરૂઆત કરવી જોઈએ અને મારે માર્ગદર્શન જોઈએ છે. હવે આ તો આપણો સેમિનારમાં કોન્સ્ટેબલની માહિતી મેં તમને બધી આપી. બીજી એક માહિતી છે, એક જાહેરાત છે, જે લોકો તમારા સંપર્કમાં છે, કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ 10/9 સાંજે 4 થી 6 ના ટાઈમમાં. તો જે તે વિદ્યાર્થીઓ તમારા સંપર્કમાં છે તો એને કોન્સ્ટેબલ માટે તમે માહિતી આપી શકશો. ડેમો લેક્ચર એમાં અવેલેબલ હોય છે અને સ્પેશિયલ બેચ છે કોન્સ્ટેબલની એટલે એમાં જે કોન્સ્ટેબલના જે સબ્જેક્ટ છે એ જ ભણાવવામાં આવશે. જનરલ બેચ હોય તો એની અંદર જનરલ પરીક્ષાના સિલેબસ ચાલતું હોય તો તમને એક ફાયદો એ થાય કે કોન્સ્ટેબલ સિવાયની પરીક્ષા જે આવે છે એમાં પરફોર્મન્સ આપી. જેમ કે ઘણા વિદ્યાર્થીઓ હોય કે સાહેબ કોન્સ્ટેબલ સ્પેશિયલ કરવી છે, જો બીજો કોઈ ધ્યેય ન હોય તો નહીતર પછી વચ્ચે ફોરેસ્ટ ગાર્ડ આવે ને તો એમાં ગુજરાતી ગ્રામર આવે તો એ કે તરત તૈયાર ન થઈ જાય. એક મહિનામાં ચાલો હવે 15 દી બાકી છે ગુજરાતી ગ્રામર આખું ભણી લઈએ. તો જનરલ બેચ કરી હોય તો જ એનું તમે રિવિઝન 15 દિવસમાં કરી શકો. પણ જે લોકો સ્પેશિયલ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ લોકો સુધી તમારે માહિતી પહોંચાડવાની ડેમો લેક્ચર માટે 10/9 ને આ સમય છે સાંજનો 4 થી 6 વાગ્યા સુધીનો. બરાબર છે? ચાલો, કોન્સ્ટેબલ માટેની તમામ માહિતી મળી તમને. ઓકે, કોન્સ્ટેબલનો સિલેબસ સમજાણો. કોન્સ્ટેબલનો સિલેબસ છે એમાં પહેલા તો સવાલ કેટલા હોય કોન્સ્ટેબલમાં?
200 કેટલા પાર્ટ હોય? કયા કયા? A અને B એમાં કેટલા માર્ક્સ હોય? અને B માં 80 માં મેથ્સ, રીઝનિંગ અને ગુજરાતી ગદ્યાર અને બાકીમાં જીકે જીએસ માં બંધારણ, ઇતિહાસ, વારસો, ભૂગોળ, વિજ્ઞાન અને જીકે કરંટ અફેર. બંનેમાં થઈ અને તમારે 80 માર્ક્સ મેક્સિમમ તો 200 ઓછામાં ઓછા 80 લાવવાના છે. પેપર એનું 200 માર્ક્સનું હોય પણ એની માટે તમને એક જ પેપર આપવામાં આવશે, બે અલગ અલગ પેપર નહીં મળે. આ જે લોકોએ પેપર નથી આપ્યું એની માટે કોઈ અમારે એક જ હશે. પાઠ ભલે બે હોય, જ્યાં 80 માં પૂરો થાય ને ત્યાંથી 81 માં શરૂ થશે. ઉંમર મર્યાદા સમજાણી બધાને, ક્વોલિફિકેશન સમજાણું. ઓકે, જે આની પહેલાની ભરતી હતો એનો મેરિટ સમજાણું તમને. તો આપણે જે 3 ભાગમાં તમને સમજાવવાની માહિતી આપી હતી એ 3 ભાગ અહીંયા સંપૂર્ણ થાય છે. હવે કોઈને પર્સનલી કોઈ ડાઉટ હોય કે ભાઈ મારે હજી આમાં કંઈક સમજવું છે તો મને મળી શકશો. બરાબર? ચાલો મળીએ. થેન્ક યુ વેરી મચ.